નવીનીકરણ પંચાયતનું લોકાર્પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા કરવામાં આવ્યું છે। કોયલી ગામે બેંક ઓફ બરોડા પાસે જ્યારે આ લોકાર્પણ કરવામાં આવ્યું હોય તે પ્રસંગે વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહ્યા છે અને તેઓના હસ્તે આ લોકાર્પણ કરાયું છે। આ ઉદ્ઘાટન સમારોહમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી હંસાબા ગોહિલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સંતરામ મંદિરના મહંત દર્શનદાસ મહારાજ, ભગવાનદાસ મહારાજ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આજે કોયલી ગામ ખાતે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે જે પંચાયતનું ખાતમુહૂર્ત મારા હાથે કરવામાં આવ્યું હતું એનું લોકાર્પણ જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે જેનું ખાતમુહૂર્ત જે ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય કે સરપંચશ્રી કરતા હોય એનું લોકાર્પણ પણ એ જ વ્યક્તિના હાથે થાય એટલું ઝડપી કામ કરાવવામાં આવતું હોય છે। અમારા ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય આ તમામ લોકોએ ખૂબ વહેલી તકે કામ સારી ક્વોલિટીને સારી ગુણવત્તાનું થાય એવી દેખરેખ હેઠળ 9 મહિનાની અંદર આ ગામ પંચાયતનું 25 લાખ રૂપિયાનું બિલ્ડિંગ તૈયાર કરવું એનું આજે લોકાર્પણ રાખવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, ગામ પંચાયતના સરપંચશ્રી, ગામ પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યશ્રી આ તમામ લોકોને, ગામના સૌ વડીલો, આગેવાનો, બહેનો, સંતો તમામ લોકોએ મળીને આજે લોક ઉપયોગી ગામની રોજે રોજની જરૂરિયાત પડતું ભવન આજે કોયલી ગામવાળાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સૌ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એ બદલ ગામના સરપંચશ્રી, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સંગઠનના સૌ હોદ્દેદારો, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા પ્રમુખ, સંગઠનના સૌ લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને શોભાયો છે। એ બદલ હું તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા સારા કાર્યો સૌ ગ્રામજનો કરતા રહે અને જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે ઉપસ્થિત રહીને કોયલીને 2.5 કરોડ જેટલી નોટિફાઈડની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। એટલે કોયલી ગામનું કોઈ પણ વિકાસનું કામ બાકી ના રહે એ માટે થઈને અમારા સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સભ્ય સૌ કાર્યકરો એકદમ એક્ટિવ હોય અને આ કામની ગુણવત્તા ભરી કામ કરાવે અને વહેલા કામો પૂર્ણ થાય એ જ આજના દિવસે દરેકને શુભેચ્છાઓ।